તમામ મિत्रोને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 53। મિત્રો કોઈ પણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ અંગ્રેજ શાસનની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો। બરોબર છે, તો આપણે વિગત જોઈએ। 1, અંગ્રેજો દ્વારા જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારાદારો સાથે કરાર કરવામાં આવ્યા હતા। 2, અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા માટે ઈસવીસન 1749માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી। 3, આ વ્યવસ્થાને ફાર્મિંગ વ્યવસ્થાના નામે પણ ઓળખવામાં આવે છે। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, એટલે કે 1 અને 3 અહીંયા સાચો છે। બરોબર છે, 1 અને 3 અહીંયા સાચો છે। જ્યારે ઓપ્શન નંબર 2 એટલે કે અંગ્રેજો દ્વારા કંપનીની આવકમાં વધારો કરવા માટે ઈસવીસન 1749માં નહીં મિત્રો, પરંતુ ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી, ઈસવીસન 1772। બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલમાંથી કોના દ્વારા યુરેનસ ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધવામાં આવ્યો હતો? નીચે આપેલમાંથી કોના દ્વારા યુરેનસ ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધવામાં આવ્યો હતો? તો પ્રશ્નનો જવાબ આવે સી, ડોક્ટર જેસી ભટ્ટાચાર્ય। બરોબર છે મિત્રો, ડોક્ટર જેસી ભટ્ટાચાર્ય દ્વારા યુરેનસ ગ્રહનો છઠ્ઠો ઉપગ્રહ શોધવામાં આવ્યો હતો અને ડોક્ટર જેસી ભટ્ટાચાર્ય તે ભારતીય વૈજ્ઞાનિક છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। તો આપણે વિકલ્પોને જોઈએ। એ, ચક્રવાતના કેન્દ્રમાં હલકું દબાણ હોય છે અને કેન્દ્રથી દૂર જતા દબાણ ભારે એટલે કે વધતું જાય છે, તો આ સત્ય છે। બી, ચક્રવાત યુરોપ અને અમેરિકા ખંડમાં હવામાન માટે મોટા ફેરફાર ધરાવે છે, તો આ પણ સત્ય છે। સી, સૌથી વિનાશક ચક્રવાત એન્ટાર્કટિકા ખંડમાં ફૂંકાય છે। બરોબર છે, તો આ પણ સત્ય છે। તેથી પ્રશ્નનો જવાબ આવે ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી। પ્રશ્ન નંબર 3માં આપણને પૂછવામાં આવ્યું હતું કે નીચેનામાંથી કેટલા અસત્ય છે, તો પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલમાંથી એક પણ નહીં। મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને જે તમારી આવનાર દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી હશે। બરોબર છે મિત્રો, અને હા, એક નોટ જરૂરથી બનાવી લેવી। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। બરોબર છે મિત્રો, નીચે આપેલ બે વિધાનો આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો। અહીંયા આપણને બે વિધાન આપવામાં આવ્યા છે, તો વિધાનોને આપણે જોઈએ। વિધાન નંબર 1, 1854ના વુડના ખરીતામાં વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈ હતી। વિધાન નંબર 2, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવેલ છે। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એટલે કે વિધાન 1 અને વિધાન 2 બંને સત્ય છે। અહીંયા પ્રશ્ન નંબર 4માં બંને વિધાન સત્ય છે। પ્રશ્ન નંબર 5, નીચે આપેલ ડચ પ્રજાની વિગત પ્રમાણે કયું અસત્ય છે તે? એ, હોલેન્ડના ડચ લોકો વેપારમાંથી નફો મેળવવા માટે ભારત તરફ આકર્ષિત થયા હતા। બી, સૌપ્રથમ તેમણે શ્રીલંકા પર 1658ની આસપાસ આક્રમણો શરૂ કર્યા હતા। સી, યુરોપમાં ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચે મોટા યુદ્ધો થયા હતા અને ડી, યુદ્ધોમાં અંગ્રેજોની હાર થઈ હતી। અહીંયા પ્રશ્નમાં આપણને અસત્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એટલે કે અસત્ય જવાબ। તો પ્રશ્નનો જવાબ આવશે ડી, યુદ્ધોમાં અંગ્રેજોની હાર નહીં પરંતુ ડચ પ્રજાની હાર થઈ હતી। યુરોપમાં થયેલા ઇંગ્લેન્ડ અને હોલેન્ડ વચ્ચેના યુદ્ધમાં ડચ પ્રજાની હાર થઈ હતી। પ્રશ્ન નંબર 6, નીચે આપેલમાંથી સત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। એ, હમ્પી તમિલનાડુ રાજ્યમાં આવેલું છે। બી, હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી। સી, વિજયનગર સામ્રાજ્યમાં ચંદ્રગુપ્તના સમયમાં વિઠ્ઠલ મંદિરનું નિર્માણ થયું હતું અને ડી, આપેલ તમામ સત્ય છે। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું। બરોબર છે, છઠ્ઠા પ્રશ્નમાં આપણને સત્ય પૂછવામાં આવ્યું છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જે એકમાત્ર અહીંયા 4 ઓપ્શનમાંથી સત્ય છે। હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। 1, જહાંગીર દ્વારા તેમના શાસનકાળમાં અસમથી દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો। 2, જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો। 3, જહાંગીરના પત્નીનું નામ નૂરજહાં હતું। બરોબર છે, તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ સત્ય છે, એટલે 1, 2 અને 3, 3 એ 3 વિધાન અહીંયા સત્ય છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી અંકલેશ્વર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચેનામાંથી અંકલેશ્વર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે સી, અંકલેશ્વર તાલુકો ભરૂચ જિલ્લામાં આવેલો છે। અંકલેશ્વર તાલુકો ભરૂચ જિલ્લામાં આવેલો છે અને ભરૂચ જિલ્લામાં કુલ 9 તાલુકાઓ છે। પ્રશ્ન નંબર 9, નીચે આપેલ પાછા ફરતા મોસમી પવનોની ઋતુની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો। તો આપણે જોઈએ। એ, આ ઋતુમાં પવનો સમુદ્ર તરફથી જમીન તરફ વાય છે। બી, આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે। સી, ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા પવન હોય છે અને ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી। તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, અહીંયા અસત્ય છે, કારણ કે
આ પવનો જમીન તરફથી સમુદ્ર તરફ વાય છે, બરોબર છે મિત્રો। આ પવનો એટલે કે મોસમી પવનો જમીન તરફથી સમુદ્ર તરફ વાય છે, તેથી પ્રશ્નનો અસત્ય જવાબ છે અહીંયા ઓપ્શન નંબર એ। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ઇતિહાસમાં કોયા ચળવળ કયા રાજ્યમાં થઈ હતી તે જણાવો। ઇતિહાસમાં કોયા ચળવળ કયા રાજ્યમાં થઈ હતી તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે એ આંધ્રપ્રદેશ રાજ્યમાં, બરોબર છે મિત્રો। કોયા ચળવળ આંધ્રપ્રદેશ રાજ્યમાં થઈ હતી। પ્રશ્ન નંબર 11, નીચેના આપેલ ઇલેક્ટ્રોનિક્સના ઉદ્યોગ વિશેની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો। તો એ ભારતમાં રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની શરૂઆત 1905માં થઈ હતી। બી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગ્લોરમાં સ્થપાઈ। સી બેંગ્લોર આ ઉદ્યોગની રાજધાની બન્યું છે, બરોબર છે। અને ડી આપેલમાંથી એક પણ સત્ય નથી। તો પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી। પ્રશ્ન નંબર 12, ભારતમાં કયા વર્ષમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો તે જણાવો। ભારતમાં કયા વર્ષમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે બી 1986માં। ભારતમાં 1986માં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, બરોબર છે મિત્રો, 1986 રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ। પ્રશ્ન નંબર 13, નીચેના આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો। એ અમદાવાદમાં સેઠ સીએન વિદ્યાલયમાં ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેના અભ્યાસક્રમ શરૂ કરવા કલા શાળાની સ્થાપના થઈ હતી। બી આ શાળાના પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા। તો પ્રશ્નનો જવાબ આવશે સી, આપેલ એ અને બી બંને સત્ય છે। પ્રશ્ન નંબર 13માં આપેલ એ અને બી બંને સત્ય છે। પ્રશ્ન નંબર 14, વાસ્તુશાસ્ત્રને કોના દ્વારા 8 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું। વાસ્તુશાસ્ત્રને કોના દ્વારા 8 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે સી, વિશ્વકર્મા દ્વારા, બરોબર છે મિત્રો। સી શ્રી વિશ્વકર્મા દ્વારા, બરોબર છે મિત્રો। દેવોના પ્રથમ સ્થપિત શ્રી વિશ્વકર્મા દ્વારા વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 15, નીચેના આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો। એ તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે। બી મહિલાઓ માટે 33% સીટો અનામત રાખવામાં આવે છે। સી આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે। અને ડી તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી કરવામાં આવે છે, બરોબર છે મિત્રો। તો પ્રશ્નનો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર બી। ઓપ્શન નંબર બી અસત્ય છે, કારણ કે મહિલાઓ માટે તાલુકા પંચાયતમાં 33% નહીં પરંતુ 50% સીટો અનામત રાખવામાં આવે છે। મહિલાઓ માટે તાલુકા પંચાયતમાં 50% સીટો અનામત રાખવામાં આવે છે। પ્રશ્ન નંબર 16, નીચે આપેલ માહિતી આપતા વિકલ્પોમાંથી સત્ય વિકલ્પ કયો છે તે જણાવો। એ માનવ અધિકાર દિવસ 10 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે। બી સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ આ દિવસની જાહેર કર્યો હતો। સી આ દિવસ 1948માં જાહેર કરવામાં આવ્યો હતો, બરોબર છે। માનવ અધિકાર દિવસ વિશેની માહિતી આપવામાં આવી છે। માનવ અધિકાર દિવસ 10મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, સત્ય છે। બી સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ આ દિવસ જાહેર કર્યો હતો, આ પણ સત્ય છે। સી આ દિવસ 1948માં જાહેર કરવામાં આવ્યો હતો, આ પણ સત્ય છે। તેથી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આપેલ તમામ સત્ય છે। 16મા પ્રશ્નમાં ડી આપેલ તમામ સત્ય છે। પ્રશ્ન નંબર 17, વિશ્વમાં કુલ કેટલી મુખ્ય ભૂતક્તિઓ છે। વિશ્વમાં કુલ કેટલી મુખ્ય ભૂતક્તિઓ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે સી 7, વિશ્વમાં કુલ 7 મુખ્ય ભૂતક્તિઓ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 18, વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે। વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો પ્રશ્નનો જવાબ આવશે ડી 15 માર્ચ, બરોબર છે મિત્રો। 15 માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિન ઉજવવામાં આવે છે। 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન, બરોબર છે મિત્રો। 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન। પ્રશ્ન નંબર 19, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો। એક તરફ આપણને વિવિધ સ્થળોના નામ આપ્યા છે અને બીજી તરફ આપણને તે સ્થળોને શું કહેવાય છે તે નામ આપ્યા છે, બરોબર છે। તો પ્રશ્નનો જવાબ અહીંયા આવશે ઓપ્શન નંબર ડી, બરોબર છે। 19મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી। વધારે માહિતીથી જોઈએ તો પનામા, બરોબર છે મિત્રો। પનામા જે સંયોગ ભૂમિ છે, પિરોટન જે ટાપુ છે અને પાલકન જે સામુદ્રધુની છે। પનામા જે સંયોગ ભૂમિ છે, પિરોટન જે ટાપુ છે અને પાલકન જે સામુદ્રધુની છે, બરોબર છે। પ્રશ્ન નંબર 20, આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 20માંથી તમારે કેટલા સાચા પડે તે અમને જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર 20, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી એટલે કે NRSA ભારતમાં કયા સ્થળે આવેલ છે તે જણાવો, બરોબર છે। નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી ભારતમાં કયા સ્થળે આવેલ છે તે જણાવો। અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં।
કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવજો, કારણ કે દરેક ક્વેશ્ચન અહીંયા જરૂરી છે, દરેક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.